નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવ શાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા હું રેખાદેવી સિંઘ ડીએલએડ દ્વિતીય વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. તાલીમાર્થી બહેનો, આ વિડીયોમાં આપણે દ્વિતીય વર્ષનું કોર્સ 7 બાળકોનું શારીરિક અને સાંવેગિક સ્વાસ્થ્ય, શાળા સ્વાસ્થ્ય અને શિક્ષણ 2 એનું બીજું પ્રકરણ સ્વાસ્થ્ય અને શિક્ષણ અંગેના જ્ઞાન અને કૌશલ્યનો વિકાસ એનો અભ્યાસ કરીશું. અગાઉના વિડીયોમાં તાલીમાર્થી બહેનો આપણે આ જે બીજું પ્રકરણ છે એમાં જે મુદ્દાનો અભ્યાસ કર્યો હતો તે છે 5મો મુદ્દો શરીર અંગેની સમજણ તેમજ સ્વાસ્થ્ય અને સુધારણા માટેના વૈકલ્પિક તંત્રો. અને એનો અભ્યાસ પણ આપણે એટલે કે આ 5મા મુદ્દાનો અભ્યાસ પણ આપણે એના 2 પેટા મુદ્દાઓ દ્વારા કર્યો હતો. અને તે છે, પહેલો મુદ્દો છે શરીર અંગેની શરીરના તંત્રોની સમજણ અને બીજો પેટા મુદ્દો છે સ્વાસ્થ્ય અને સુધારણા માટેના વૈકલ્પિક તંત્રો. અને આ વિડીયોમાં તાલીમાર્થી બહેનો આપણે આ પ્રકરણ 2નો 6થો મુદ્દો પ્રાથમિક સારવાર એનો અભ્યાસ કરીશું. તો પ્રાથમિક સારવાર એટલે કે આ 6થો મુદ્દો પ્રાથમિક સારવાર છે એનો અભ્યાસ પણ આપણે એના પેટા મુદ્દા દ્વારા કરવાનો છે. અને એનો પહેલો પેટા મુદ્દો છે પ્રાથમિક સારવારની વ્યાખ્યા. તો પ્રાથમિક સારવારની જે વ્યાખ્યા છે અહીંયા 2 આપેલી છે તાલીમાર્થી બહેનો. જો અહીંયા તમને સ્પષ્ટતા કરું છું કે 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો આ બંને વ્યાખ્યાઓ લખવાની રહે, અને જો 1 માર્ક્સનો પૂછાય તો આ લખવી કાં તો પછી આ લખવી, ગમે તે એક તમે લખી શકો છો. તો પહેલી વ્યાખ્યાની આપણે ચર્ચા કરીશું કે આકસ્મિક રીતે ઈજા પામેલ વ્યક્તિ કે માંદી પડેલ વ્યક્તિને ડૉક્ટર આવે ત્યાં સુધી રાહત થાય તે રીતે તાત્કાલિક પ્રાથમિક જરૂરિયાતની વ્યવસ્થા કરવામાં આવે છે અને તેને પ્રાથમિક સારવાર કહેવામાં આવે છે. પોતાની પાસે કે જે તે જગ્યા પર ઉપલબ્ધ એટલે કે મળતા સાધનોને વધુમાં વધુ ઉપયોગ કરીને દર્દીને રાહત આપવી જોઈએ. તો આ અહીંયા આપણે જેને કહેવાય કે પહેલી વ્યાખ્યાની ચર્ચા કરી. હવે આપણે બીજી જે વ્યાખ્યા છે એની ચર્ચા કરીશું કે ડૉક્ટરની સારવાર મળે તે પહેલાં અથવા તો ઈજા પામેલ વ્યક્તિને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે તે પહેલાં સારવાર મળી આવે એ સાધનો વડે પેશન્ટને રાહત મળે તેવી વ્યવસ્થાને પ્રાથમિક સારવાર કહે છે. તો તાલીમાર્થી બહેનો, આપણે પ્રાથમિક સારવારની વ્યાખ્યા જે છે આપના મોડ્યુલ પ્રમાણે 2 આપેલી છે, અને બંને પ્રાથમિક સારવારની વ્યાખ્યા જે છે એની આપણે ચર્ચા કરી. 2 માર્કનો પ્રશ્ન પૂછે તો બંને લખવાની, અને 1 માર્કનો પ્રશ્ન પૂછે તો ગમે તે લખશો તો પણ તમને એનો માર્ક્સ તો મળશે જ. હવે તાલીમાર્થી બહેનો, આપણે આ જે 6થો મુદ્દો છે એ 6થા મુદ્દાનો બીજો પેટા મુદ્દો એનો અભ્યાસ કરીશું. તો એનો બીજો જે પેટા મુદ્દો છે એનું ટાઇટલ છે તાલીમાર્થી બહેનો પ્રાથમિક સારવારના સિદ્ધાંત. તો પ્રાથમિક સારવારના જે સિદ્ધાંત છે એમાં અહીંયા આપ જોઈ શકો છો તાલીમાર્થી બહેનો કે પહેલો સિદ્ધાંત છે જીવ બચાવો, બીજો સિદ્ધાંત છે વધુ ઈજા કે બીમારી થતી અટકાવવી, ત્રીજો સિદ્ધાંત છે દુખાવા અથવા બીજા લક્ષણોમાં રાહત આપવી, અને ચોથો સિદ્ધાંત છે શક્ય તેટલી વહેલી તબીબી સારવારની વ્યવસ્થા કરવી. ત્યારબાદ 5મો સિદ્ધાંત જે છે એ પાછળના પેજ પર જોઈશું. સોરી તાલીમાર્થી બહેનો, મેં નિયમો મારા મગજમાં રહી ગયા હતા એટલા માટે નિયમો વિશે બોલી. બાકી અહીંયા જે પ્રાથમિક સારવારના સિદ્ધાંત એટલે કે આ બીજો પેટા મુદ્દો છે એના માત્ર
4 જ સિદ્ધાંત છે અહીંયા જે આપણે ચર્ચા કરી. હવે આપણે જે ત્રીજો મુદ્દો છે ત્રીજો પેટા મુદ્દો છે છઠ્ઠા મુદ્દાનો, એના વિશે ચર્ચા કરીશું. અને જે ત્રીજો પેટા મુદ્દો છે એ છે પ્રાથમિક સારવાર અંગેના સામાન્ય નિયમો. તો એમાં પહેલો નિયમ છે તાલીમાર્થી બહેનો કે કોઈને પણ ઈજા થાય ત્યારે આપણે શાંતિ રાખવી અને ગભરાયા વગર ઈજા પામેલ વ્યક્તિ માટે યોગ્ય વ્યવસ્થા કરવી. ત્યારબાદ બીજો જે નિયમ છે સામાન્ય નિયમોમાં, એમાં એ છે કે અકસ્માત પછી તરત જે સાધનો મળી આવે તેનો કામ ચલાવ ઉપયોગ કરવો. ત્યારબાદ જે ત્રીજો સામાન્ય નિયમ છે એ છે કે ઈજા પામેલી વ્યક્તિની આસપાસ વગર કારણે ગીર્દી થવા દેવી નહીં અને તેને ગભરાવવી નહીં, કારણ કે બધા ટોળું ભેગું થઈ જાય એટલે ઓલી વ્યક્તિ ગભરાઈ જાય. તો આ બાબત ધ્યાનમાં રાખવાની. ત્યારબાદ ચોથો સામાન્ય નિયમ એ છે કે સારવાર આપનાર પહેલા ઈજા પામનાર વ્યક્તિને કઈ ઈજા થઈ છે તે નક્કી કરવું. એટલે જે સારવાર આપે છે એ વ્યક્તિએ પહેલા જેને ઈજા થઈ છે એ કેવા પ્રકારની ઈજા થઈ છે તે નક્કી કરવાનું છે. ત્યારબાદ પાંચમો નિયમ છે કે વરસાદ, સૂર્યનો તાપ વગેરેથી દર્દીનું આપણે રક્ષણ કરવાનું છે. અને ત્યારબાદ છઠ્ઠો નિયમ છે કે ઘરની બહાર અકસ્માત થયો હોય તો ઈજા પામનાર વ્યક્તિના ઘરના માણસો ગભરાય નહીં એ રીતે એને મેસેજ કરવો, ફોન કરવો કે સંદેશો મોકલવો. અને સાતમો નિયમ છે કે ઈજા પામનાર વ્યક્તિને ડૉક્ટર પાસે ખસેડવાની જરૂર હોય તો પહેલાં જરૂર પ્રમાણેની સારવાર મળી આવતા સાધનોમાંથી પાટાપટ્ટી જે બનાવવાની સામગ્રી છે એ તરત એકઠી કરવી. ત્યારબાદ આઠમો સામાન્ય નિયમ છે તાલીમાર્થી બહેનો કે દર્દીને જરૂર વગર ખસેડવો નહીં, જરૂર વગર તેના કપડાં કાઢવા નહીં, પણ તેના કોલર, પેન્ટ, શર્ટ અથવા તો ટાઈ હોય એ બધું જે છે એ ઢીલું કરી નાખવું. અને નવમો સામાન્ય નિયમ છે કે દર્દીને હૂંફાળો રાખવા ચાદર કે ધાબળાથી ઢાંકી રાખવો અને તેને શક્ય તેટલી આરામદાયક સ્થિતિમાં સુવાડી કે બેસાડી રાખવો. ત્યારબાદ 10મો નિયમ છે કે ઘર અને કામ કરવાની જગ્યાએ એક ફર્સ્ટ એડ કીટ જે છે એ હાથવગી રાખવી, જેથી કરીને તમે દર્દીને જે તે પ્રમાણેની ટ્રીટમેન્ટ તરત આપી શકો. અને 11મો નિયમ છે કે કાયમી પોતાની ડાયરીમાં જે ફેમિલી ડૉક્ટર્સ હોય, હોસ્પિટલ હોય, પોલીસ સ્ટેશન હોય, ફાયર બ્રિગેડ હોય અથવા તો અન્ય જે કામ લાગી શકે તેવા ફોન નંબર અને સરનામા હોય એ જોડે રાખવા, જેથી કરીને એનો સંપર્ક રાખી શકાય. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે પ્રાથમિક જે ત્રીજો પેટા મુદ્દો છે પ્રાથમિક સારવાર અંગેના સામાન્ય નિયમો, એની આપણે ચર્ચા કરી. હવે આપણે આ જે છઠ્ઠો મુદ્દો છે પ્રાથમિક સારવાર, એનો ચોથો પેટા મુદ્દો પ્રાથમિક સારવાર આપનારની કેટલીક આવડતો હોવી જોઈએ. તો એ આવડતો કઈ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો પહેલી આવડત છે તાલીમાર્થી બહેનો કે નિરીક્ષણ કળા. તો દર્દી અને તેની આસપાસની વસ્તુઓના બારીક નિરીક્ષણ દ્વારા તેની તકલીફો અને તેનો ઉકેલ પણ આ નિરીક્ષણ કળા જે છે એનાથી મળી શકે છે. અને બીજી આવડત છે કે કાર્યકુશળતા અને કુનેહ. તો જે કંઈ સારવાર આપે તે અંગેની પોતાની સ્પષ્ટ સમજણ અને તે દરમિયાન દર્દી તથા આસપાસના જે લોકો હોય છે એ બધાને જરૂરી માર્ગદર્શન આપીને સારવાર સફળ બનાવડાવવાની આવડત એ આ કાર્યકુશળતા અને કુનેહ કહેવાય. અને તે કેળવવા માટે સારવાર આપી શકાય તેવા બનાવોનું મનન અને મહાવરો પણ જરૂરી છે. અને ત્રીજી છે કોઠાસૂઝ. તો ચોપડીઓ દ્વારા વાંચીને પ્રાથમિક સારવારના સિદ્ધાંતો સમજી શકાય, પણ હકીકતમાં બનાવના સ્થળ પરથી પરિસ્થિતિ પુસ્તકના વર્ણન કરતાં જુદી જ હોય એવું પણ બને. તો ત્યાં કેવી રીતે આપણે કામ કરવું એ બાબત જે છે એક સારવાર આપનારની જે કોઠાસૂઝ છે
એના પર ડિપેન્ડ કરે છે. તો કોઠાસૂઝ એ પણ બહુ મહત્વની બાબત છે. અને ચોથી બાબત છે આત્મવિશ્વાસ અને સ્વસ્થતા. તો સ્વસ્થતા અને આત્મવિશ્વાસ એ સારવાર આપનાર દર્દી તથા તેમના સગાઓને સાંત્વના આપી શકે છે. કારણ કે આત્મવિશ્વાસથી બોલાય એટલે સામેવાળો માણસ જે છે એ એનું માને છે. ક્યારેક ખોટી અકળામણ અને ઉદ્વેગ કરવાથી કામ બનતું નથી, ઉલટું બગડી શકે છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે જે ચોથો પેટા મુદ્દો છે એમાં પ્રાથમિક સારવાર આપનારની આવડતો કેવી હોવી જોઈએ એની આપણે ચર્ચા કરી. અને હવે આપણે એનો પાંચમો પેટા મુદ્દો છે કે જે પ્રાથમિક સારવારની પેટી છે એમાં કઈ કઈ વસ્તુઓ રાખવામાં આવે છે અથવા તો હોવી જોઈએ. તો એ બાબતની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો અહીંયા સોરી તાલીમાર્થી બહેનો, તો અહીંયા આપણે જે વસ્તુઓ અહીંયા દર્શાવી છે તેની ચર્ચા કરીશું. અહીંયા અક્ષરો બહુ નાના છે અને મને વંચાતા નથી તાલીમાર્થી બહેનો. હું જે તમારું મોડ્યુલ છે એ મોડ્યુલમાંથી જોઈને બોલીશ, કારણ કે બહુ જ નાના નાના અક્ષર છે અને તોડીને હું મૂકું એની કરતાં મેં એક એનું આખું પેજ જ લઈ લીધું છે, જેથી કરીને તમારા ચશ્મા ન હોય તો કમસે કમ તમે તો સાંભળીને પણ એને મનન કરી શકો છો. તો પહેલી છે કે સર્જિકલ રૂ અથવા મેડિકેટેડ રૂનું બંડલ. ત્યારબાદ બીજી બાબત છે એ પ્રાથમિક સારવારની પેટીમાં શું હોવી જોઈએ તો કે જુદી જુદી સાઇઝની બેન્ડેડ. ત્યારબાદ જે ત્રીજી બાબત છે એ છે કે 1 અને 3 ઇંચના પાટા. 1 ઇંચનો જે નાનો હોય છે એવો અને 3 ઇંચનો જે છે આટલો પાટો છે એવા પાટા હોવા જોઈએ. ચોથી બાબત છે કે જંતુનાશક દવા અને બોટલ. ત્યારબાદ પાંચમી બાબત છે કે ગોઝપીસ અથવા તો સાદું સફેદ રૂ, સાદું સફેદ રૂ નહીં પણ જે કપડું હોય છે એ. તો સાદું સફેદ ઘા પર લગાડવા માટેનું જે જાળીવાળું કપડું હોય છે તે. અને છઠ્ઠી બાબત છે કે કટાઈ ન જાય તેવી સેફ્ટી પિન કમસે કમ 10-12 જે છે એટલી રાખવી જોઈએ. અને સાતમી વસ્તુ જે છે કે 5 ઇંચની જે બુઠ્ઠી કાતર હોય છે તે અને અણીદાર કાતર, આ બંને પ્રકારની કાતર જે છે એ રાખવાની છે. અને આઠમી બાબત છે કે એડહેસિવ ટેપ. એડહેસિવ એટલે જે કોવાઈ ન જાય તેવી ટેપ. અને નવમી વસ્તુ જે છે નોટબુક અને પેન્સિલ. ક્યાંક કોઈ બાબત નોટ ડાઉન કરવી હોય તો એ નોટ ડાઉન કરી શકાય, કારણ કે લાંબે ગાળે કદાચ કંઈક ભૂલી જવાય તો જે બાબત જે છે તે વખતે નોંધી રાખી હોય તો એ કોઈને કહેવી હોય અથવા તો ડૉક્ટરને કંઈ કહેવું હોય, પ્રાથમિક સારવારની જગ્યાએ જે છે એ વખતે જે કંઈ કર્યું હોય એ બાબતની નોટ ડાઉન કરવી હોય તો કરી રાખી હોય તો ડૉક્ટરને બહુ સારી રીતે તમે કહી શકો, જ્યાંથી કરીને ડૉક્ટર એનું સાચું નિદાન કરી શકે. અને ત્યારબાદ 10મી બાબત છે દવાનો ગ્લાસ. 11મી બાબત છે સોફ્રામાઇસિન અથવા તો એન્ટિસેપ્ટિક ક્રીમ જે સ્કિનને લગતી હોય છે. અને 12મી છે શોષી લે એવું રૂ, જે લોહી અથવા તો જે પાણી કે ગમે તે હોય એ શોષી લે એવું રૂ. 13મી બાબત છે આંખ ધોવાનો ગ્લાસ. 14મી બાબત છે ટિંચર આયોડિન, એ બહુ મહત્વનું છે. 15મી બાબત છે થર્મોમીટર, કારણ કે જ્યાં પ્રાથમિક સારવાર થતી એટલે કે એક્સિડન્ટ થયો હોય અથવા તો ઈજા પામેલ હોય વ્યક્તિ, એનું જે ટેમ્પરેચર છે એ ક્યારેક વધી જાય, તાલીમાર્થી બેનું વધી જાય તો બાબત બહુ ખતરનાક બની શકે છે. તો એ ટેમ્પરેચર માપવા માટેનું હશે થર્મોમીટર, તો એ પણ રાખવું. ત્યારબાદ 16મી બાબત છે ચપ્પુ. અને 17મી વસ્તુ છે લાકડાની કે ધાતુની પટ્ટી. અને 18મી બાબત છે બેટરી, ટોર્ચ, સ્વચ્છ ચાદર. આ પરિસ્થિતિ અનુરૂપ આ બધી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય એટલા માટે. અને 19મી બાબત છે ત્રિકોણાકાર પાટાઓ. તો કઈ પ્રકારની ઈજા થઈ છે એ પ્રમાણે ત્રિકોણાકાર પાટાઓ જે છે એ પણ રાખવા પડે. તો આ રીતે જેને કહેવાય કે જે પાંચમો પેટા મુદ્દો છે પ્રાથમિક સારવાર, એમાં પ્રાથમિક સારવારની જે પેટી છે એ પેટીમાં કઈ કઈ વસ્તુઓ રાખવાની હોય છે એ બાબતો અહીંયા દર્શાવેલી છે અને આપણે એની ચર્ચા કરી.
હવે આપણે આ જે છઠ્ઠો મુદ્દો છે પ્રાથમિક સારવાર, એનો છઠ્ઠો મુદ્દો બેભાન અવસ્થા, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો બેભાન અવસ્થા છે તો એમાં કઈ રીતે આપણે એની પ્રાથમિક સારવાર આપી શકીએ તેની આપણે ચર્ચા કરીશું. તો દર્દીને ખભાથી પકડીને હલાવતા કાન પાસે મોટેથી બૂમ પાડીને પૂછવું કેમ છો. તો બેભાન માણસ કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર તો નહીં આપે તો સમજવાનું કે તે વ્યક્તિ બેભાન અવસ્થામાં છે. અને બેભાન અવસ્થામાં બીજી બાબત જે છે ધ્યાનમાં રાખવાની એ છે કે બેભાન અવસ્થાવાળી વ્યક્તિને વ્યવસ્થિત રીતે સુવડાવવી. અને જ્યારે કોઈ બેભાન થઈ જાય ત્યારે હૃદય ચાલતું હોય કે ના ચાલતું હોય, માણસ નીચે ઢગલો થઈને પડી જાય છે. આ બેભાન અવસ્થાના લક્ષણો છે તાલીમાર્થી બેન, કે એ થાય ને ત્યારે હૃદય ચાલતું હોય ના ચાલતું હોય પણ માણસ ઢગલો થઈને પડી જાય. સૌથી પહેલાં તો દર્દીને જમીન પર ચત્તો એટલે કે સીધો સુવડાવવો, અને સીધો સુવડાવતી વખતે તેનું માથું, ડોક અને ધડ એક સાથે ફેરવવા. તો આ બાબત ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ ત્રીજી બાબત જે છે શું ધ્યાનમાં રાખવાની, અહીંયા જે ફોટો છે એ ફોટો પણ આપ્યો છે તાલીમાર્થી બહેનો, આપ જોઈ શકો છો. ત્યારબાદ ત્રીજી બાબત જે છે, આ બીજી બાબત મેં પર્સનલી લીધી છે તો આપણે જે ચર્ચા કરી એ જ છે. હવે ત્રીજી બાબત શું છે તો કે શ્વસન માર્ગ ખુલ્લો રહે, એટલે કે જે મોં અને નાક જે છે એ ખુલ્લું રહે. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે દર્દીની સ્થિતિમાં રાખવાનું. જો અહીંયા મોઢું જે છે એ ઊંચું રાખ્યું છે એટલે શ્વાસ લેતા રહે તે બાબત જે છે એ ધ્યાનમાં રાખવાની છે. તો અહીં આપણે આ જે બેભાન અવસ્થા છે એ બેભાન અવસ્થામાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખી એની આપણે ચર્ચા કરી તાલીમાર્થી બહેનો. હવે આપણે જોઈશું કે સાતમો પેટા મુદ્દો જે છે, જેમાં કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાની જે પદ્ધતિ છે એ 3 પદ્ધતિઓ છે અને એ 3 પદ્ધતિઓની આપણે ચર્ચા કરીશું. તો અહીંયા જે છે પહેલી પદ્ધતિ છે શેફરની પદ્ધતિ. હવે આ જે શેફરની પદ્ધતિ જે છે એમાં ઊંધા દર્દી જે છે એને ઊંધા સુડાવવાના છે અને એના પીઠ છે એ પીઠ ઉપર એને દબાણ આપવાનું હોય છે. અહીંયા ચિત્ર જે છે એમાં તમે જોઈ શકો છો. ત્યારબાદ બીજી જે પદ્ધતિ છે એ આપણે જોઈશું કે સિલ્વેસ્ટરની પદ્ધતિ. તો સિલ્વેસ્ટરની પદ્ધતિમાં હોય દર્દીને સીધો એટલે કે ચત્તો ઊંઘાડવાનો હોય છે અને એમાં જે હાથ છે એ હાથ ઊંચા કરવા નીચા કરવા એવી એ રીતે કરવાનું છે. જેમાં કૃત્રિમ શ્વાસોશ્વાસ સિલ્વેસ્ટરની રીત જે છે એ આ પ્રકારની છે, ફોટામાં આપ્યું છે એ પ્રકારનું. અને ત્રીજી પદ્ધતિ છે કે હોલ્ગર નિલ્સનની પદ્ધતિ. તો એમાં એક સ્ટેપ આપ્યા છે તાલીમાર્થી બહેનો, અ બ ક, કે પહેલાં જે છે તમારે એને ઊંધો સુવડાવવો. ઊંધા સુવડાયા પછી એનું જે પીઠ છે ત્યાં તમારે દબાણ આપવાનું છે. આ અહીંયા જો તમે જોઈ શકો છો. ત્યારબાદ ત્રીજું જે છે એમાં થોડુંક વધારે પ્રેશર, અહીંયા તમે જુઓ છો કે પીઠ ઉપર જે છે ખભા છે ત્યાં તમારે એને દબાણ આપવાનું છે. તો આ જે છે એ કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાની 3 પદ્ધતિઓ, જેમાં શેફરની પદ્ધતિ, સિલ્વેસ્ટરની પદ્ધતિ અને ત્રીજી છે હોલ્ગર નિલ્સનની પદ્ધતિ. હવે આપણે 8મો પેટા મુદ્દો, અહીંયા આપણે હોલ્ગર નિલ્સનની પદ્ધતિ જે છે એ અગાઉ જોઈ જ છે, અહીંયા હું મોટા સ્વરૂપે મેં મૂક્યું છે. હવે 8મો પેટા મુદ્દો છે તાલીમાર્થી બહેનો ફ્રેક્ચર. તો ફ્રેક્ચર જ્યારે થાય ત્યારે પ્રાથમિક સારવાર જે છે એ કયા પ્રકારની આપી શકાય તેની આપણે ચર્ચા કરીશું. તો ફ્રેક્ચર એટલે કે હાડકું ભાંગી જવું અને તેનું મુખ્ય કારણ હાડકાને લાગેલો માર હોય, ક્યાંક અથડાયો હોય. તો આ માર અકસ્માતે હોય કે બદ ઇરાદાથી હોય. આ સિવાય ફ્રેક્ચર થવાના કારણોમાં સ્નાયુઓને જોરદાર ઝાટકો અને નબળા હાડકાને થયેલી નજીવી ઈજા એનો સમાવેશ થાય છે. તો ફ્રેક્ચરના લક્ષણો શું હોય તાલીમાર્થી બહેનો? તો પહેલું અહીંયા આપ સ્ક્રીન પર જોઈ શકો છો
કે જોરદાર દુખાવો અને કડાકાભેર તૂટેલું હાડકું. ક્યાંક ઘરમાં કામ કરતા હો તો ક્યાંક જોરદાર ઝાટકો વાગ્યો હોય તો પણ જેને કહેવાય કે થઈ શકે છે ફ્રેક્ચર. એ જ રીતે બીજું લક્ષણ છે કે ફ્રેક્ચરવાળી જગ્યાનો ભાગ બેડોળ થઈ જાય, ક્યાંક ઊંચો નીચો એવો પણ થઈ જાય. તે ભાગનું હલનચલન અશક્ય થઈ જાય અથવા ખૂબ દુઃખદાયક હોય. જેમ કે મારું અહીંયા એક બાજુ મારો એક્સિડન્ટ થયેલો છે તો મારું આ જે પાંસળીનું હાડકું છે, જે અહીંયા હાંસળીનું જે છે, તો એ હાડકું મારું તૂટી ગયેલું છે અને એને ઓપરેશન દ્વારા નહીં પણ કુદરતી રીતે જે એ સંધાઈ જાય એ રીતે આરામ કરવાનો હોય છે અને એ આરામથી પણ એ થઈ જતું હોય છે. મેં 2 મહિના આરામ કર્યો હતો અને હાડકું જે છે ઉપર ચડી ગયું છે. આ રીતે જે હાડકું આમ તૂટ્યા વગરનું હોય ને એ આ રીતે હોય અને મારું તૂટ્યા પછી આ રીતે થઈ ગયું છે. જે આ બોન ખભા સાથે જોડાયેલું હોય છે એ હાંસડીનું હાડકું એમ કહેવામાં આવે છે. તે જે અહીંથી ગળાથી આની જોડે જોડાયેલું હોય તે તૂટી ગયું છે અને આ રીતે જોડાયેલું છે. ઓપરેશન કરાયું હોત તો એ લોકો આ રીતે કરી દીધું હોત, પણ મેં ઓપરેશન કર્યા વગર જ એને જોઈન્ટ થવા દીધું એટલે આટલું ઉપર છે. જે ટચ કરે તો ફીલ થાય, બાકી દેખાય નહીં. અને એ જગ્યાએ છે એ સોજો રહે છે. તો અહીંયા આપણે ફ્રેક્ચરના જે લક્ષણો છે એના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે ફ્રેક્ચરની પ્રાથમિક સારવાર જે છે એટલે કે સાચવવાની રીત જે છે એ કઈ રીતે આપણે એને સાચવી શકીએ છીએ તે બાબતની ચર્ચા કરીશું. તો એમાં પહેલી રીત છે કે હાથમાં થતા ફ્રેક્ચરની સારવારની રીત કે જ્યારે બાવડાના હાડકાનું ફ્રેક્ચર જણાય અહીંયાનું જે છે તો એ ભાગ ઉપર લાકડાની પટ્ટીઓ જે ચિત્રમાં બતાવી છે અહીંયા, તો એ લાકડાની પટ્ટીઓ બાવડાને બાંધવી અને હાથને કોણીમાંથી વાળીને જોડીમાં રાખવો, જેથી ઈજા પામેલ ભાગ જે છે એ ભાગને આરામ મળી રહે. ત્યારબાદ તાલીમાર્થી બહેનો બીજી જે રીત છે કે કોણી નીચેના હાડકાનું ફ્રેક્ચર થયું હોય, આ નીચે જે છે કોણીથી નીચેનો જે હાથ છે એ આ ભાગ કોણીથી, તો એમાં હાડકાનું ફ્રેક્ચર થયું હોય તો એને કઈ રીતે સારવાર રાખવાનું? તો કે કોણી નીચેના હાડકાનું ફ્રેક્ચર જણાય તો તેને લાકડાની કે ધાતુની પટ્ટીઓ ઉપયોગ કરીને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે આપણે હાથ પર બાંધવાનું છે, જે અહીંયા છે. એ જ રીતે તાલીમાર્થી બહેનો ત્રીજું જે ફ્રેક્ચરની રીત છે એ કે ઘૂંટણ અને તેની આસપાસનું ફ્રેક્ચર. તો આ પ્રકારના ફ્રેક્ચર માટેનું ખપાટીયું જે છે એટલે કે નિતંબ જે છે, અહીંયા જોઈ શકો છો ચિત્રમાં આપ્યું છે કે નિતંબ એટલે કે આપણા સાથળ છે તે નિતંબથી એડી સ્થિતિનું હોવું જોઈએ અને આવા સમયે ખપાટિયા વચ્ચે સારા પ્રમાણમાં ગાદી રાખવી જેથી ખપાટિયું વાગે નહીં. અહીંયા તમે ચિત્ર જે છે એમાં જોઈ શકો છો કે ઘૂંટણ અને તેની આસપાસનું જે ફ્રેક્ચર થયું હોય તો કઈ રીતે કરવું એ. ત્યારબાદ છે તાલીમાર્થી બેનું ચોથું હાંસળી અને પાંસળીનું ફ્રેક્ચર. તો મને જે થયું હતું એ આ જે હાંસળી છે એ હાંસળીનું ફ્રેક્ચર થયું હતું. તો આ રીતે પાટો બાંધીને અહીંયા જે દેખાય છે એ પાટો બાંધીને મારે 2 મહિના સુધી રહેવું પડ્યું હતું, કારણ કે આખું તૂટી ગયું હતું એટલે હું હલનચલન કરી જ ના શકું. આમ જ મારે હાથ રાખવો પડે, સીધો તો રખાય જ નહીં, કારણ કે આમ રાખવું તો જે દુખાવો છે એ ઓછો રહે, નહીં તો આમ કરું એટલે સીધું પેલું હાડકું ઉપર નીચે થાય. તો હાંસળી અને પાંસળીનું જો ફ્રેક્ચર હોય તો અહીંયા તમે ફોટામાં જે છે એ ફોટા પ્રમાણેનું જેને કહેવાય કે તમે આ હાંસળી જે છે એના માટે અને પાંસળીઓ હોય તો આ રીતે. હાંસળી માટે 2 અહીંયા પિક્ચર આપેલા છે એ રીતે છે. અને ત્યારબાદ છે 9મો પેટા મુદ્દો રક્તસ્ત્રાવ. તો રક્તસ્ત્રાવ થતો હોય તો કઈ રીતે એની સારવાર લેવાની હોય છે તે બાબતની ચર્ચા કરીશું. તો રક્ત આપણા શરીરની ખૂબ જ મહત્વની ધાતુ છે, જેને કહેવાય કે લિક્વિડ ફોર્મમાં જે છે એ, અને કોઈ પણ કારણે જો રક્તસ્રાવ વધુ પડતો થાય તો વ્યક્તિનું જે જીવન છે એ પણ જોખમમાં મુકાય છે અને અતિશય રક્તસ્રાવ થવાથી વ્યક્તિનું મૃત્યુ પણ થાય છે.
તો આવી રીતે જે રક્તસ્રાવ થતા હોય એમાં જખમના પ્રકાર જે છે એના વિશે આપણે જાણવું પડે. તો એ જખમના પ્રકાર જે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. આમાંથી તમને પ્રશ્ન પૂછી શકે છે કે જખમના પ્રકાર કેટલા અને કયા કયા. તો આપે આ બાબતનો જે છે એ જવાબ આ રીતે લખવો પડે અને આ પ્રશ્ન જે છે એ તમને 4 માર્ક્સના પ્રશ્નમાં તમને પૂછી શકે છે. અને એક વાક્યમાં હોય તો એમ પૂછે કે કપાયેલો જખમ જે છે એટલે શું અને એમાં કેવા પ્રકારની સારવાર લેવાની. તો તમારે પર્ટિક્યુલર જે છે એ યાદ રાખવું પડે. તો પહેલો જે છે કપાયેલો જખમ, તો ચપ્પુ, પતરી, અસ્ત્રો જેવા ધારદાર સાધન વડે જે ઈજા થવા, એના વડે જેને કહેવાય કે આપણને ઈજા થતી હોય છે, કંઈક શાકભાજી કરતા હોય અથવા તો કંઈક કામ કરતા હોય ને પતરી હોય, એ પતરીનો ઉપયોગ કરતા હોય ને એવી રીતે, તો એના દ્વારા જે ઈજા થાય તો રક્તવાહિનીની નસો જે છે કપાઈ જવાથી એમાંથી રક્તસ્રાવ પુષ્કળ જોરથી થાય છે. તો એમાં આપણે જખમના પ્રકાર છે એના વિશે ચર્ચા કરી રહ્યા છે. પછી એની સારવાર કઈ રીતે કરવી એની ચર્ચા કરીશું. ત્યારબાદ બીજો જે જખમ છે એ કઈ પ્રકારનો હોય છે તો કે ચીરાયેલો જખમ. તો આ પ્રકારમાં જખમની સંખ્યા જે છે એટલે કે યંત્ર જે છે, જે પેલા સંચા યંત્ર એ છે, તો ફાડી ખાનારા જાનવરોના નખ, દાંતથી ચીરાયેલા ત્વચાના જખમોની ગણના જે છે એ આમાં થાય છે. તો સંચા અથવા યંત્રથી અથવા તો જાનવરો જે ફાડી ખાય છે તે, અથવા એટલે નખ અને દાંતથી જે ચીરી કાઢે છે તે, એવા જખમોની ગણતરી જે છે એ ચીરાયેલા જખમ છે એમાંથી થાય છે. આ જખમની કિનારીઓ જે છે એ ચૂથાઈને પીખાઈ ગયેલી હોય છે અને તેની અંદરની નસો જે છે એ તૂટી ગયેલ હોવાથી રક્તસ્રાવ જરા ઓછા જોરથી થાય છે. અહીંયા જખમ જે છે, ચીરાયેલો જખમ જે છે એમાં એવું લખ્યું છે કે જરા ઓછા જોરથી થાય છે. થાય તો છે જ તાલીમાર્થી બહેનો, એને જે લખવામાં ભૂલ કરી છે તમારે ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ ત્રીજી બાબત જે છે એ છૂંદાયેલ જખમ, એટલે લાકડી, લાઠી, સાંકળ, પાઇપ, આ બધી નક્કર અને વજનદાર વસ્તુથી માર વાગવાથી અથવા તો કોઈ ભારે ચીજના દબાણથી ત્વચા અને તેની નીચેના ભાગો જે છે એ છૂંદાઈ જાય અને તેને છૂંદાયેલા જખમો એમ કહેવામાં આવે છે. અને ત્યારબાદ નંબર નથી આપ્યો, પણ એમાં ચોથો નંબર જે છે એ અહીંયા સમજવો તાલીમાર્થી બહેનો. તો ચોથો નંબર જે છે એમાં છે ભોકાયેલ જખમ. તો સોય, ચપ્પુ કે બંદૂકની સંગીન જે છે એ ભોકાવાથી આ પ્રકારના જખમો થાય છે, એટલે કે રક્તસ્રાવ જે છે એ થાય છે. હવે આપણે આ જે બધા જખમો છે, રક્તસ્રાવ છે, એની આપણે કઈ રીતે સારવાર કરવાની છે તેની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ તો જે ઘામાંથી સતત રક્તસ્રાવ થયા જ કરતો હોય તે દર્દીના ઘાને દબાવી રાખી કે રક્તસ્રાવ દવાનો પાટો બાંધી જલ્દીથી હોસ્પિટલ લઈ જવું. ત્યારબાદ બીજી બાબત જે છે એ છે કે આવા ઘા ઉપર ચોખ્ખું કપડું કે રૂ ઘા પર મૂકી સ્ત્રાવ બંધ કરવો અને ઘાને સારી રીતે દબાવી રાખવો. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ જે રક્તસ્રાવ જે છે એની સારવાર કઈ રીતે કરવી, એ કેવી રીતે થાય છે, એટલે કે કોઈ જખમ હોય છે ત્યારે રક્તસ્રાવ થતો હોય તો જખમના પ્રકાર વિશે અને એ જખમથી થતો જે રક્તસ્રાવ છે એની કઈ રીતે આપણે સારવાર કરવી તેની આપણે ચર્ચા કરી. હવે તાલીમાર્થી બહેનો આપણે આ જે છઠ્ઠો મુદ્દો છે એનો 10મો પેટા મુદ્દો, અહીંયા જે છે મેં પાછળ નાના અક્ષરમાં હતું એટલે અહીંયા મોટા અક્ષરમાં લીધું હતું તાલીમાર્થી બહેનો, રક્તસ્રાવની સારવારને એ બધું. તો એ બાબતની આપણે અગાઉ ચર્ચા કરી છે. હવે આપણે 10મો મુદ્દો છે સાપ કરડિયાની પ્રાથમિક સારવાર, કે જ્યારે કોઈ ઝેરી વસ્તુ આપણને કરડે છે, સાપ કરડે છે, ત્યારે આપણે કઈ રીતે એની સારવાર કરી શકીએ તેની ચર્ચા કરીશું. તો સાપ કરડ્યા પછી તાત્કાલિક હોસ્પિટલમાં દર્દીને લઈ જવાનો આગ્રહ રાખો. તેને પ્રાથમિક સારવાર આપવાની થાય તે માટે
જે ભાગ ઉપર ડંખ દેખાય છે તે ભાગની ઉપરની તરફ અહીંયા જે ચિત્રમાં દેખાય છે એ રીતે એને પાટો બાંધવો અને અંગનું હલનચલન તદ્દન અટકાવી દેવું જોઈએ. હવે ધારો કે અહીંયા તમને આ જે ચિત્ર બતાવ્યું છે તાલીમાર્થી બહેનો, એમાં જો અહીંયા તમને જો સાપ કરડ્યો હોય, એનો ડંખ અહીંયા હોય, તો આટલે તમે અહીંયા પાટો બાંધો છો ને તો એનું ઝેર જે છે આખા શરીરમાં પ્રસરતું નથી, ફીટ પાટો બાંધે તો. કારણ કે ઝેર એવી રીતે પ્રસરતું હોય ને કે એની પીડા બહુ અસહ્ય હોય, એમાં પછી વીછી હોય, સાપ હોય કે ગમે તે હોય. મને અહીંયા વીછી કરડ્યો હતો, બહુ સમય પહેલાંની વાત છે, 4થા ધોરણમાં ભણતી હતી ત્યારે. તો વીછી અહીં કરડ્યો હતો, તો એ વીછી એનું જે ઝેર છે ને અંદર ચાલે રીતસરનું એનું ઝેર જે છે એટલું એનું સ્પીડમાં એનું ઝેર પ્રસરતું હોય છે. તે વખતે અમે પપ્પા સાથે ગામડામાં રહેતા હતા. તો એક બેન મને જ્યારે વીછી કર્યું ને ત્યારે પાણીનો સમય થઈ ગયો હતો, એટલે એક બેન હતા, એમને ખ્યાલ હતો કે વીછી કરડે એટલે શું થાય. તો એમને એમના માથાની રીબીન હતી એ કાઢીને મને આટલે બાંધી દીધી, અહીંયા એટલી જોરથી ફીટ બાંધી દીધી. તો પછી એ ઝેર મને અહીંયા આટલેથી આટલે, આટલેથી આટલે એટલું અંદર ફર્યા કરે અને ખાસો સમય થઈ ગયો. પછી એની દવા કરી, મને બહુ યાદ નથી, પણ મને એટલું યાદ છે કે 3 કલાક 4 કલાક જેવા થઈ ગયા. પેલું એટલું ફીટ બાંધ્યું હતું કે મારાથી એ સહન ના થઈ. પછી મને એકલી જ્યાં રૂમમાં ઊંઘાડી મૂકી હતી, કે મારાથી નાની હતી એટલે મેં ભૂલ કરી દીધી, એ છોડી મેં રીબીન. તો મારા ફાધર જે છે એ જોઈ ગયા, મારા પપ્પા છે એ જોઈ ગયા, અરે છોડીશ નહીં એમ કરીને આવીને જલ્દી પાછા આટલે સુધી બાંધી દીધો. પછી એ જે ઝેર અહીંયાથી આટલેથી આટલે સુધી ફરતું હતું ને એ આટલેથી આટલે સુધી ફરવા માંડ્યું. અને ગામડામાં તો બધી દેશી ઉપચાર જ કરતા હોય. તો જે આંબલીનો કચુકો હોય ને એ આંબલીનો કચુકો ઘસીને, પાણી થોડુંક નાખીને ઘસીને મને જ્યાં વીછી કરડ્યો હતો ત્યાં મૂકી દીધો એ કચુકો. ને 5 મિનિટ પછી તો એ કચુકો હું આમ કરું ને તોય ના ઉખડે. અને પછી ઝેર ચૂસાઈ ગયું ત્યારે એ કચુકો ઉખડી ગયો. આવી દેશી દવાથી મને વીછીના ઝેર જે છે એ ઉતાર્યું હતું. તો ગામડામાં તો આવી ઘણી બધી દવાઓ હોય છે, એ લોકો બધા જાણતા હોય, પણ આપણે ન જાણતા હોય તો સીધું દવાખાને જ જવું. ત્યારબાદ તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે 11મો પેટા મુદ્દો છે, તો 11મો પેટા મુદ્દો છે પાટાપિંડી પ્રાથમિક સારવારમાં. તો એમાં અહીંયા ફોટોગ્રાફ્સ આપ્યા છે તાલીમાર્થી બહેનો. પાટાપિંડી જે છે એના ખાલી ફોટોગ્રાફ્સ જ આપ્યા છે. તો આપના મોડ્યુલમાં જે છે એ મોડ્યુલમાં તમે જોઈ શકો છો. એમાં જે હાથની સ્લિંગ છે, જોડી છે, એ બાબતે અહીંયા બધા ફોટોગ્રાફ્સ છે. આપ જોઈ શકો છો. હાથ માટે જે છે એ અહીંયા હાથ માટે આપ્યા છે, પછી ઘૂંટણ માટે, આ જે છે તમારા એ હથેળી અથવા તો પગના પંજાનો જે છે એના માટે છે. જુદા જુદા અંગો જે છે એમાં પાટાપિંડી કઈ રીતે કરી શકાય, આ આંગળી માટેનો પાટો છે. અને બીજી જે બાબત છે એ છે કે ત્રિકોણ આકારનો મોટો પાટો જોઈએ. તો એમાં પણ જોઈએ કે આકૃતિમાં જે બતાવ્યું છે એ પ્રમાણે દર્દીની છાતી પર એવી રીતે પાથરવું કે ટૂંકો છેડો ઈજાગ્રસ્ત હાથ તરફ રહે અને લાંબો છેડો નીચે રહે. તો ઉપરનો લાંબો છેડો ગરદન પાછળ થઈને ઈજાગ્રસ્ત બાજુએ કાઢવો અને પછી ઈજાગ્રસ્ત હાથને કોણીએથી વાળીને નીચેનો લાંબો છેડો તેના પરથી વીંટીને ઉપલા છેડા સાથે બાંધી દેવો. આ બાબત જે છે એના માટે છે. આ જે છે એ હાથના ફ્રેક્ચર અથવા તો આ પાંસળીના ફ્રેક્ચર એવા હોય ને એના માટે આ બધા જે છે પાટા જે છે એ એવા હોય. મને જ્યારે એક્સિડન્ટ થયું હતું તાલીમાર્થી બહેનો, ત્યારે આવો પાટો જે છે, આ પાટો જે છે એવો પાટો મને રેડીમેડ આવે એ પાટો મારે બાંધી રાખવો પડ્યો હતો. એના પછી 12મો જે પેટા મુદ્દો છે એમાં એ છે કે સ્ટ્રેચરમાં હોય ત્યારે દર્દીને ખસેડવાની રીત.
અહીંયા અક્ષર બહુ જ નાના છે, મને નહીં દેખાય તાલીમાર્થી બહેનો, આપ એને વાંચી શકો છો. તો અહીંયા આ જે સ્ટ્રેચરમાં ખસેડવાનું હોય ત્યારે પહેલું જે છે કે એને ટેકો આપવાની રીત જે છે એ આવી હોવી જોઈએ. અને બીજી જે રીત છે એ કે બંબાવાળાની જેમ ઉપાડવાની રીત. અને ત્રીજી જે રીત છે એ 4 હાથથી જે ઊંચકવાની હોય છે તે રીત. એના પછી જે છે તાલીમાર્થી બહેનો આપ અહીંયા ચિત્રમાં જે છે જોઈ શકો છો કે ટીંગા ટોળી કરીને જે છે એ કરીને, એટલે આગળ અહીંયા જે પહેલું ચિત્ર છે એમાં તમે જોઈ શકો છો કે ટીંગા ટોળી કરીને છે. અને બીજું જે છે અક્ષરો બહુ નાના છે, પણ જો તમે એને આ રીતે પાછળથી હાથ રાખીને આગળ ઉંચકીને લઈ જાય છે. આગળનું આ રીતનું પોર્શન હોય અને પાછળનું જે છે એ આ રીતે હોય, તો એ રીતે. અને બીજું છે કે ખાલી એના શરીરના જે અંગો છે એ શરીરના અંગોને નીચેથી પકડીને પણ તમે સ્ટ્રેચર સુધી લઈ જઈ શકો છો. ત્યારબાદ તાલીમાર્થી બહેનો અહીંયા એક ફોટોગ્રાફ્સ જે છે એ મેં નથી મૂક્યો, જોકે એ મારી પાસે પોતાનો હતો એટલે મેં નથી મૂક્યો. તમારા મોડ્યુલમાં જે છે એ આટલા જ છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ જે 6થો મુદ્દો છે પ્રાથમિક સારવાર, એનો અભ્યાસ એના 12 પેટા મુદ્દાઓ દ્વારા કર્યો છે. અને હજુ આપણે 7મો અને 8મો મુદ્દો છે એની તો ચર્ચા કરવાની જ છે, એ પણ ભણવાનું જ છે. તો તાલીમાર્થી બહેનો અહીંયા આ જે મુદ્દો છે એ મુદ્દામાં જે ઇમ્પોર્ટન્ટ જે છે એ જો હું તમને કહું તો એમાંથી ક્યાંથી પ્રશ્ન પૂછાય છે તે બાબત હું અત્યારે તમને બતાવી રહી છું તાલીમાર્થી બહેનો, કે પ્રશ્નો જે છે એ કઈ બાબતમાંથી પૂછાય છે. તો એક તો આ જખમના પ્રકાર જે છે એના વિશે મેં તમને કહ્યું. અને બીજું જે છે એ જે ફ્રેક્ચર છે એમાં ફ્રેક્ચરની સારવાર અથવા તો એના લક્ષણો એમાંથી પ્રશ્ન પૂછાય છે. અને બીજો જે પ્રશ્ન જે છે એ ખાસ કરીને મેં અગાઉ જ મેં ચર્ચા તમને કરી. તો હા, આ પ્રશ્ન જે છે એ 5 માર્કમાં પૂછાય છે તાલીમાર્થી બહેનો, કે પ્રાથમિક સારવારની પેટીમાં કઈ કઈ વસ્તુઓ મૂકવામાં આવે છે. આ 5 માર્કમાં પૂછાય છે, 4 અથવા તો 5 માર્ક્સમાં. તો આપે આ બહુ આઈએમપી છે. આ પ્રશ્ન જે છે એ તમારે તૈયાર કરી લેવો. તો આ પ્રશ્ન. અને બીજો મેં શરૂઆતમાં કીધું કે પ્રાથમિક સારવારની જે વ્યાખ્યા છે એ 1 માર્કનો પૂછાય તો 1 વ્યાખ્યા લખવી, અને 2 માર્કનો પ્રશ્ન પૂછાય તો બંને વ્યાખ્યા તમારે લખવી પડે. તો આપણે આ તમામ એટલે કે આ મુદ્દો જે છે જેમાં 12 પેટા મુદ્દાઓ છે એમાંથી ક્યાંથી પ્રશ્ન પૂછી શકે છે તે બાબતની આપણે ચર્ચા કરી તાલીમાર્થી બહેનો. હવે તાલીમાર્થી બહેનો આપણે જે 7મો મુદ્દો છે બાળ શોષણ, તો એનો અભ્યાસ કરવા માટે હવે પછીના વિડીયોમાં મળીશું. અને ત્યાં સુધી આપ સૌને તાલીમાર્થી બહેનો મારા નમસ્કાર, આભાર. જય હિન્દ, જય ભારત.